નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર। મિત્રો, આજે આપણે વાત કરશું કે જે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે ઓડાના જે સાણંદ EWS2 કેટેગરી માટે જે આવાસનો મિત્રો કોમ્પ્યુટરાઇઝ ડ્રોની આવાસની ફાળવણી થયેલી છે, પરંતુ ઘણા જે લોકો છે તેને મિત્રો એક પ્રશ્ન હતો કે જે આ ફાળવણી થયેલી છે તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે। તો મિત્રો, હાલમાં આ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના ઘણા લોકોને મેસેજ આવતા થયા છે, તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું। કેવા મેસેજ આવ્યા છે તેમજ ડોક્યુમેન્ટ તરીકે ચેકલિસ્ટમાં શું શું લઈ જવાનું રહેશે આપણે જોઈએ વિગતવાર આપણે વિડીયોમાં। તો મિત્રો, જે સાણંદમાં જે આવાસ યોજના માટેનું જે ડ્રો થયેલું છે તે દરમિયાન મિત્રો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન લાભાર્થી દ્વારા જે ફોર્મ ચકાસણી દરમિયાન રજૂ કરવાના થતા ડોક્યુમેન્ટનું ચેકલિસ્ટ અહીંયા આપેલું છે, જેમાં તમારે લાભાર્થીએ જે ભરેલું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય છે તેનું ફોર્મ એક લઈ જવાનું રહેશે, જે તેની નકલ, ત્યારબાદ બાહેંધરી પત્રક જે હોય છે તે સોગંદનામું 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર, ડિપોઝિટ જે 7,500 રૂપિયા ભરેલી છે તેની રિસિપ્ટ એક લઈ જવાની રહેશે। લાભાર્થીનું જે આધાર કાર્ડ છે તે અહીંયા ખાસ જરૂરી છે, તે તમારે લઈ જવું પડશે। ત્યારબાદ મિત્રો જો વારસદારનું આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ તે વસ્તુ લઈ જવાનું રહેશે અહીંયા। આગળ જોઈએ મિત્રો આપણું તો જે સક્ષમ અધિકારી તરફથી મેળવેલો જે આવકનો દાખલો છે અથવા તો છેલ્લા 3 વર્ષનું જે ઇન્કમ ટેક્સ રિટર્ન જે ભરેલું હોય તે અહીંયા જરૂરી છે। જો આવકનો દાખલો ના હોય અને સરકારી કર્મચારી હોય અથવા તો જો આઈટી રિટર્ન ભરતા હો તો 3 વર્ષનું આઈટી રિટર્નનો દાખલો, જે આઈટી રિટર્નનું જે ફોર્મ છે તે તમારે અહીંયા રજૂ કરવું પડશે। ત્યારબાદ મિત્રો સક્ષમ જે અધિકારી છે ત્યાંથી મેળવેલો જાતિનો દાખલો છે તે તેમજ રેશન કાર્ડ છે તે તમારે અહીંયા રજૂ કરવું પડશે। પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ અહીંયા તમારે પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે। મિત્રો, લાઇટ બિલ, વેરા પાવતી, ટેક્સ બિલની અહીંયા જરૂરિયાત પડશે। જો તમે લાઇટ બિલ અને વેરા પાવતી હશે તમારી પાસે તો તમે તે અહીંયા આપી શકો છો। ત્યારબાદ મિત્રો ભાડા કરાર તેમજ કાચા કે પાકા મકાનનો ફોટોગ્રાફ છે તે તમારે આપવાનો રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો પાસપોર્ટ સાઇઝનો એક ફોટોગ્રાફ તમારે લઈ જવાનો રહેશે। બેંક પાસબુક તેમજ કેન્સલ કરેલો ચેક, બેંક પાસબુક અથવા તો કેન્સલ કરેલો ચેક તમે લઈ શકો છો, લઈ જઈ શકો છો। ત્યારબાદ મિત્રો જો તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો તે કિસ્સામાં સોગંદનામું કરાવવાનું રહેશે અને સોગંદનામું તમારે ત્યાં લઈ જવાનું રહેશે। જો દિવ્યાંગ લાભાર્થી હોય, શારીરિક રીતે ખોડખાપણવાળો લાભાર્થી હોય તો તે અંગેનું સિવિલ સર્જન પાસેથી જે 40% અંગેનું જે પ્રમાણપત્ર હોય છે તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। જો ડિફેન્સ પર્સોનલ હોય તો તેમને તે બાબતનું પ્રમાણપત્ર પણ સક્ષમ સત્તાધિકારી છે તેની પાસેથી અથવા તો ઓફિસ પાસેથી મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે। મિત્રો, લાભાર્થીએ બધા ડોક્યુમેન્ટ ઝેરોક્સ તેમજ તેની સાથે ઓરિજિનલ પણ લઈ જવાના રહેશે। ખાસ અગત્યની નોંધ અહીંયા આપેલી છે કે લાભાર્થીએ જે ડોક્યુમેન્ટ લઈ જવાના છે તેવા તમામ ડોક્યુમેન્ટ અહીંયા ઝેરોક્સ તો લઈ જવાની છે, તેની સાથે સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ સાથે લઈ જવાના રહેશે। ઝેરોક્સ મિત્રો જે લઈ જઈએ છે તેમાં આપણે સેલ્ફ અટેસ્ટેડ અથવા તો સ્વપ્રમાણિત લખેલું હોવું જોઈએ, નીચે તમારે સાઇન કરી અને સ્વપ્રમાણિત કરવાનું રહેશે। તમે જોઈ શકો છો મિત્રો હાલમાં જે મોબાઈલમાં આ રીતના જેમને ડ્રોમાં જે સિલેક્ટ થયા છે ત્યારબાદ જેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જે મેસેજ આવવા લાગ્યા છે તેમાં તમે જોઈ શકો છો અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના સાણંદ EWS2 કેટેગરી માટેના જે કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં આપશ્રીને આવાસ ફાળવણી થયેલી છે, જેથી ઓનલાઈન અરજી ફોર્મ સાથે જોડેલ તમામ અસલ દસ્તાવેજો જેમાં એક ઝેરોક્સ સેટ સાથે જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે તથા કરેલ સોગંદનામું ફરજિયાત સાથે રાખી ચકાસણી અર્થે તારીખ 8/4/2024 એટલે કે 8 એપ્રિલ 2024ના રોજ સવારે 10:30 કલાકથી 1:30 કલાક સુધી ઓડા જે ઓફિસ આવેલી છે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ જે ઓથોરિટીની છે તે ઉસ્માનપુરામાં આવેલી છે તેમાં પ્રથમ માળ EWS શાખામાં રૂબરૂ હાજર રહેવા માટે તમને જણાવવામાં આવે છે। તેમ કરવામાં ચૂક થયેથી આપ શ્રીને સદર આવાસની જરૂરિયાત રહેતી નથી તેવું માની આવાસની ફાળવણી રદ કરી અન્ય અરજદાર શ્રીને સદર આવાસ ફાળવવામાં આવશે, જેની નોંધ લેશો। મિત્રો, એક અગત્યનો આ મેસેજ કહી શકાય જેને ડ્રોમાં સિલેક્શન થયું છે તેને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની આ બાબતની અહીંયા વાત કરવામાં આવી છે। તમે જોઈ શકો છો અહીંયા એક ઝેરોક્સ સેટ સાથે તમારે અસલ દસ્તાવેજો લઈ જવાના રહેશે, તેમજ તમે જોઈ શકો છો એક સોગંદનામું તથા જે ફરજિયાત જે સોગંદનામું છે ફરજિયાત લઈ જવાનું રહેશે અને તારીખ અહીંયા આપેલી છે 8/4/2024,
જે લોકોને લાગ્યું છે તેને ઓડા ઓફિસ જે ઉસ્માનપુરા ખાતે આવેલું છે ત્યાં તમારે સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ છે તમામ ડોક્યુમેન્ટ લઈને તમારે હાજર થવાનું રહેશે. તો એની સાથે મિત્રો તમે જોઈ શકો છો જે અલગ અલગ લોકોને જે લાગ્યું છે તે પ્રમાણે અલગ અલગ તારીખ પ્રમાણે આ મેસેજોમાં હાજર રહેવા માટે જણાવાયું છે. ઘણા લોકોને આજે બીજો મેસેજ પણ આવ્યો છે, તેમાં તમે જોઈ શકો છો અમદાવાદ શહેરી વિકાસ મંડળ જે સત્તામંડળ છે તેના અંતર્ગત અહીંયા તારીખમાં ફેરફાર થયેલો છે, જેથી તમે જોઈ શકો છો અરજી ફોર્મ સાથે જોડેલ અસલ દસ્તાવેજો એક ઝેરોક્સ સેટ સાથે સોગંદનામું ફરજિયાત રાખી ચકાસણી અર્થે તારીખ 4/4/2024 એટલે કે 4 એપ્રિલના રોજ સવારે 10:30 કલાકથી 1:30 કલાક સુધી ઓડા ઓફિસ ઉસ્માનપુરા પ્રથમ માળ EWS શાખામાં રૂબરૂ હાજર રહેવા તમને જણાવવામાં આવે છે. એટલે કે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે ઉસ્માનપુરામાં જે હાજર થવાનું છે ઓડા ઓફિસમાં, તેમાં 4 તારીખ એટલે કે અલગ અલગ જે ડ્રોમાં જે હાજર થયા છે તેને સ્લોટ પ્રમાણે અલગ અલગ તારીખ પ્રમાણે અહીંયા હાજર થવાનું રહેશે. તેમ કરવામાં ચૂક થયેથી આપ શ્રીને સદર આવાસની જરૂરિયાત રહેતી નથી તેવું માની આવાસની ફાળવણી રદ કરી અન્ય અરજદાર શ્રીને સદર જે આવાસ છે તે ફાળવવામાં આવશે, જેની નોંધ લેશો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે મેસેજો છે તે ડ્રોમાં જે વિનર જે ડ્રોમાં જેને ડ્રો લાગ્યા છે, મકાનો લાગ્યા છે તેનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે બાબતના મેસેજો છે. તેમાં તમે જોઈ શકો છો જે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ જે સાણંદ છે જે EWS 2ના જે કેટેગરી માટેનું જે કોમ્પ્યુટરાઇઝ ડ્રોનો જે આવાસની ફાળવણી થયેલી છે તેના અંગે જે ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે તેના અંગેની પણ માહિતી અહીંયા આપણે આગળ વાત કરી છે. તમે જોઈ શકો છો મિત્રો આ પ્રમાણનો એક મેસેજ છે, તેમાં તમે સંપૂર્ણ માહિતી આપેલી છે. જે લિસ્ટ ડોક્યુમેન્ટની જે આપણે વાત કરી તે પ્રમાણે અહીંયા માહિતી આપવામાં આવી છે. તો તમે જોઈ શકો છો મિત્રો જે મેસેજ જે લોકોને આવ્યો છે તેને જે નિશ્ચિત સમયે તેમજ જે ઓફિસનું જે સરનામું આપેલું છે તે સરનામે તમારે હાજર થવાનું રહેશે. દરેક લોકોને અલગ અલગ તારીખે સ્લોટ પ્રમાણે અહીંયા તારીખ આપેલી છે તે પ્રમાણે અરજદારશ્રીને હાજર રહેવાનું રહેશે. ડોક્યુમેન્ટની પણ આપણે વાત કરી છે, તે તમામ ડોક્યુમેન્ટ તમારી ઝેરોક્સ તેમજ તેની સાથે સાથે તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તેનો પણ એક સેટ તમારે લઈ જવાનો રહેશે. જે તે ડોક્યુમેન્ટ આપેલા છે સોગંદનામું તમારે કરાવવાનું રહેશે, તો તે પ્રમાણે તમારે સોગંદનામું પણ અહીંયા લઈ જવાનું રહેશે. સાથોસાથ તમારે જે ડિપોઝિટ તમે 7,500 રૂપિયાની જે ભરેલી છે તે ડિપોઝિટની જે રિસિપ્ટ છે તે પણ ખાસ લઈ જવાની રહેશે. મિત્રો જો આ ડોક્યુમેન્ટ તમે સંપૂર્ણ ડોક્યુમેન્ટ રજૂ નહીં કરશો તો તમારું જે ફાળવણી છે તે પણ રદ પણ થઈ શકે છે. તો તમે જોઈ શકો છો અહીંયા જે સાણંદમાં જેને મકાન લાગ્યું છે તેના માટે આ ખાસ અગત્યના સમાચાર કહી શકાય મિત્રો. ડોક્યુમેન્ટ લિસ્ટ તેમજ જે ચેકલિસ્ટ આપેલું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.